જે પોણી વાળ્યો ને તે હું ઈકન જાઉં તું પેલી ભેવી આવી ને ઈકન બેજે અબી હાલે તું વચ્ચે ભાવ આવું હા હું જાઉં પણ પુત્ર આપી હતો નહીં લે ટીંગુ હું જાઉં તો પણ ચાલી તું જલ્દી પાવ પકડ હો એ હા અલે આ કાવની ચાલવા જીવો મોડું થઈ ગયું એક તો રાતી બાપરો એટલો પાણી વાપો હે બાપરા હું તો હા જવા દે આજે તો ઠંડી હે અને મને તો બીક લાગે આ તો જવું જ પડશે અને તમારા કાકો બોલે જરા દે ટિંકો તાર ધીરા થી કેમ નીકળ્યો બે ચાવર જવું તા કાકા થી કન ગયા તાર આ પેલા કાળિયા પાણી વાળ્યો તે ચાલે જાય હા હેડો જોતા યા મંગા ઠંડી તો જબરજસ્ત પડે પણ શું કરીએ અરે આ પોપટ એમાં હું એવું કરું ગામમાં તો જવું પડે થોડું કામ હ એ તો ગામમાં તો જવું જ પડે ને તાર અરે આ હું એક જબરદસ્ત વાત લાયો મસ્ત એટલે હું વાત લાવ્યો છે ના તમે ખુશ થઈ ગયો બધી કેવી વાત હ પેલું સમુદ્ર હા એને પેલા કાળું પાણી વાળ્યું ને તે રહ્યો ચા આપવા ગયો ઈવન અને ટીંકુ ઈવન બેસ વિવાહ આવી ને તે હાચવા ગયો આપણે ઈવન ઘેર જઈને ચોરી કરી આવીએ એટલે હા તું મસ્ત વાત લાવી આપણો મે પૈસા નથી જ ને આપણો પૈસા સેટિંગ થઈ જાય મારે પૈસાની તો જરૂર હતી હું હેડો જીએ તા અલ્યા, સોના ચાંદી નો ભાવે બહુ હ અને એને ઘરમાં તો બહુ સોના બહુ ચાંદી એ પડ્યું પૈસાવાળા છે લાઈ સાચી વાત છે જવું પડશે લેડો તા હેડો ચલો ઇન્ડા પી લસકામ વાળી અને લાઈન તૂટી જાય મારા કાકાને કેવું પડશે અરે કાલ ચમ યાર ગયા તો એ પીડ્યું તો આ લાઈન તૂટી જાય ઇન્ડા વાળ્યું ઇન્ડામ પી અને લસકામ વાળ્યું લાઈન તૂટી જાય ચાલ આ ચા હેડો ગયા દિન પીએ હેડો લાઈન તૂટી જાય હોડ ન તા કાલ હવારે વધવા જવું પડ્યું ચમ લાઈન તૂટી ગઈ આ નરમાં કોક ભણવાની છે લાઈન તૂટી ગઈ હતી તે બોર બેન કઈ ગયા તો તું તાન હું કરું ભાઈ તો હવારે લાઈન વધવા ફેરતા જવાનું કંઈ જોતા જો કોઈ હોય કંઈ જજે ઘરમાં લે આ સન્ને પેલો તોકન જઈ હોઈ ગયો હે અને એકન ઘેર કોઈ નહીં દેખાતું હારો તકરો ઉઠાઈ લઈ આજે ડો બીજું કોઈ હદ નહીં અલે આ મંગા તું એકન ધન રાખજે કોઈ આવે તો હું તું ફોન કરી દે બરાબર લે આ સના ચાય બાઈ હોય છે હોય છે અરે સના આ તો ખુલ્લું જ છે લોકલો રાગી ખોલજો પાવ કોઈ ચાવી બોઈ દે અમી કોઈ કોઈ દુકાન જોવા દે પૈસા એક નહીં તું આપા કરી લે જો પૈસા લે ઓલે હું તો બધું ખાસું બધું ભરેલું જલ્દી જે મળો જલ્દી જલ્દી કેટલું ઉતાર દે હે મંગા લે મોલી લે બધું મળી રાગીને બાબુને હવે મારો કાકો આવી ગયો હું જાઉં અને મારા કાકાને મોકલું એટલે પેલા કોણ ત્રણ જણે છે અને
ઘરનો દરવાજો એ ખુલ્લો સારું હમણાં જોઈ તો ચોદી આમ હોલનું જતા લે આ તારી ઘરે ખુલ્લું હોય અને પેલી કબાટે ખુલ્લું એના અંદર તો ચોદીના અને ઘોડાના અને દાગીના પડ્યા જલ્દી જોવા દે ટીંગુ બેઠો છે તો નતો ગયો પણ એક ડખો થયો લે આ વળી આમ ડખલાય તું ચોદીને બધું ચોલાઈ ગયા એક તું મને બતાય મને તારી વાત ઉપર વિશ્વાસ નહીં થતો હો તું મને બતાય જો કબાટનું અવાજ ખુલ્લું હતું એ ચોદી નહીં ઓલું એ ટીંગુ આટલું કહી દીધી તો હંટાવ જાય ને મેં અંતાઈ નહીં પેલા ત્રણ જણા હતા એકને માસ્ક પહેરતું હા કી પાલ કાઢી સાના જોયા ઓહ જા ચોચું સાચું થઈ ગયા ના ઓડી ના મી લે ભોટ ટીંગુ હું તો જોઉં હોય તો કોઈ તો વળી હારું એ કાળો બોલા કાકા લે ઓલા વાળી બે આચા મેં તો તે ઓડે બધું નાખું કરી જો ને ઘણો ચોરી દી અમારા હું ચોરી થઈ તા કાકી બાકી ના હો દાગીના હતા અંદર તા કાકી તા દાગીના હતા હના ચોરી ના ઓહ ઓવા ચોરીના હોને ના મેં તો કીધું નતું ને તું ઘરને તારું આપી દેજે તાર તો વાગી તો પણ ચાવી આ તો ભરાઈ હતી તને મૂકી દે હવે તો જોજે આવા કચ્છું નહીં રહ્યું હાલે કોણ ઘરે હો અને આડ્યું કે ત્રણ જણા હતા તો સોમો હવા બહુ ઉઠતો હતો ને એની ચોરી કરી ને ઘરમાં હવે એને 3-4 લાખના દાગીના આયા આપણા થોડા દિવસ પછી આપણે એ બધું વેચી દઈએ એટલે આપણે પૈસા આવી જાય આપણે 3 લાખ 3 જણા 1 લાખ ભાગમાં છે આપણા ના લે મજા પડી જાય ના લે પાહો ના ચોદીનો ભાવ વધારે તાન ખબર ના પડી જોઈએ આપણા તઈને ખબર આવી જોઈએ વાત અને એને બહુ પોખો આવી જતી ને હવા બહુ ઉઠતી હતી ને કોઈ ખબર પડવા દીધી આપણે ઓના ચોદીનો ભાવ એ બહુ આપણે તો 100 લાખ રૂપિયા આવીને મજા થઈ જાય આપણે કલાકે ભાવ વધો પાછો કોમ્પ્યુટર બેકી જ રાખવાનો હું તો પૈસા કેટલા આવી જાય આપણા જોડી તો મારે તો પલ્લા આ વાત આપણે તઈને જ ખબર હોય ને બીજા કોઈ ખબર નહીં પાડવા દેવાની પાઈ ઓ આપણે તઈને જ ખબર હોવી જોઈએ નકર પછી પોલીસને ફોન કરી દે આપણે તો પછી જેલમાં જ આવ્યું જેલના હળિયા ગણ્યું ચલો તને અમે ઘેર જઈએ ઊંઘે ઊંઘ નહીં આવતી ના થોડા જો આખા મારા જીવનની પથારી પેરી નાખી આખું 2 કિલો ચોદી લઈ ગયા 4 લાખ ભાવ થઈ ગયો અત્યારે ચોદીનો તો અત્યારે 4 લાખ ભાવ થઈ ગયો આ તો ચોરોના ચોદાના એમ કહું તો હું કહેતો તો એ લે કાળો હું કરો હાલે ઘરમાં હોય મને ઊંઘે ઊંઘ નહીં આવતી તમે ઘરમાં પહેર્યા હો હું કરો હાલે ઘરમાં એ ટીંગુ ચલા વાગે જજે 10-15 મિનિટ થઈ હ આજ તો ચોળો ખોળ પછી નકર મને ઊંઘે ઊંઘ નહીં આવજો આજ તો ચોળો ના ખોળા તો હું ખાટલામાં નહીં ઊંઘું છું આ તો ગોમના બધા કેમેરા ખૂણે ચેક કરીએ કેમેરા આ તો ચોર ના મળે આખું 2 કિલો ચોદી લઈ ગયા આપણું શું કહેવાય અત્યારે ચોદી ભાવ ચેલો ખબર આ ટીંગુ હેડો આ તો ગોમના કેમેરા ચેક કરના છે એક હડા બાપા ગલ્લા લગાવ્યા એક દીવો બાપા ગલ્લા લગાવ્યા હેડો ધોકો બોકો લેતા હેડો તાર હવે જી કેમેરા ચેક કરવા તો આ તો માં ચોર ના બને તો હું ઘેર પાક નહીં બીરું આ એક કોકના લાગે ધોકા લીધા હવે હેડો કાકા બાઈક તો લઈ લ્યો અલે તો 4 લાખનું ચોદી ગયો તમે બાઈક નું હું ઓય પેટ્રોલ લઈને તમે વાળી બાઈક ની મેથી મારો હેડો ચોર કોળવા ઓય પેટ્રોલ લઈને તમે હેડો આ તો બત્તી તો લઈ લ્યો અલે આ બત્તી લાવ્યો ને ઓર મે ચોર ના ભારે 3 ચોર હતા એક નહીં આખા 3 ચોર ઓવા દેહું ના તો પાછા 3 ચોર હતા આ પગડો રહ્યો જુઓ યા પગલોથી એટલે માર તો બટ્ટું એ નહીં યારું ચા
ચાચિંગ માં એ નથી મેલી મું અરે આઈ રહ્યો ચોકનો મોપા આઈ રહ્યો કા થાય જયા વહુ કરો હો એક ટીઓ કીધું એક દીવના ગલા કેમેરો ઓ અને ખાધા બાબા અને હાલમાં તો જ્યાં હોય તો રે એ આને કેમેરા છે કોઈ બધા ચેક કરાઈ દે ખૂણે ખૂણાના કેમેરા ચેક કરાઈ દેવાના જો કાઢું ગોમત આપણે આવી ગઈ હવે ડાયરેક્ટ જો કેમેરો ચેક કરીએ પેલો આ ભાઈ આ રહ્યો બાપાનો આ ભાઈ એક મંદિર બધા કેમેરા ચેક કરવાના હાનો બધા ચિંતા ના કરશો આમ ખૂણા મોનું જીન ભાઈ તો આપણે હરખું ખાતા નહીં ખાતા નહીં હરખું ખાતા નહીં અમે તો ચોર મળી જાય ખાલી ચોર મળી જાય ને. કોણ આવ્યો તો પોલીસ કેસ તો બત્તી તો લાવો મારો આ કેમેરા રે આ જુઓ છે આ કેમેરા બધા અત્યારે ચેક કરવાના છે. આ કેમેરા આખું ગોમનું લોકેશન હોય ને આ કેમેરા આખા ચેક કરવાના છે. શું કીધું લબ્બા કેમેરા લોબા કેમેરા લાઈટી આલો જો અને ગોમ ના આલો આખા આર્યું એક આર્યો કેમેરો એક પેલો કેમેરો અને એક પેલો કેમેરો અને મારી સોગન જો છોડ હાથમાં જાય તું ના સોડાવી નાખું